શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણનું સરનામું ક્યાં છે? મને તો મળી ગયું છે, અગર તમારે જોતું હોય તો હું તમને દઉં. શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણે આટલી વાર શ્રવણ કરી હશે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સરનામું તમને તેમાં જ બતાવે છે, પરંતુ આજ સુધી કદાચ આપણું ધ્યાન નહીં ગયું. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કહે છે, ગાવો મધ્યે વસામ્યહમ, હું તમને ક્યાં મળીશ? ગૌમાતાના મધ્યમાં. હું સદૈવ ગૌમાતાના મધ્યમાં બિરાજમાન છું. તો ભગવાન શ્રી કૃષ્ણ એ સદૈવ ગૌમાતાના નિકટ બિરાજમાન છે. આપણે મંદિરોમાં શોધીએ છીએ, હવેલીઓમાં શોધીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણ મળી જાય, ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય, ભગવાન શ્રી કૃષ્ણને મૂર્તિઓમાં શોધીએ છીએ, પરંતુ તેનું સરનામું આપણને ભાગવત મહાપુરાણમાં મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગૌઓના મધ્યમાં બિરાજમાન હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણને શોધવા હોય, તેમને જોવા હોય તો ગૌશાલા જાઓ. ભગવાન શ્રી કૃષ્ણને જોવા હોય, તેમની અનુભૂતિ કરવી હોય તો ગૌમાતાના નિકટ રહો, જેનાથી ગૌમાતા આપના પર કૃપા કરશે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ પણ કરાવશે. જ્યારે આપણે મંદિરોમાં જઈએ છીએ તો આપણે કૃષ્ણને શોધીએ છીએ, પરંતુ જ્યારે ગૌમાતાના નિકટ જઈએ છીએ ને, ત્યારે કૃષ્ણ આપણને શોધતા આવે છે કે આ કયો મારો ભક્ત છે જે ગૌમાતા પાસે આવ્યો છે.